शेष मुनि मनरंजन मम हृदय कंज निवास कुरु का मादिखल दल गंजनम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ના રામ કબીર નામદેવ કબીર સાહેબ ના રામ કબીર સર્વે સંતોને સંધ્યાના રામ કબીર સંધ્યા સમરણ આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મણા જબલ ગગટ મે પ્રાણ શ્રી ગુરુ ને પાયેલા ગુપટમાં પહેલો શ્રી ગુરુ ને પાયેલા કરોડો કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ બીજું કાઈ ન માગું પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયેલા ઉપદેશ સદા સુખકારી જય મન નિર્મલ થાય કામ ક્રોધ લોભ મોહ મમતા વિકાર સગલો જાય પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયેલા સંતની સંગત સદા ગુરુ સેવા ઓર સકલ બ્રહ્મ ત્યાગી જન્મ મરણ ભગવાન રહિત હરિચરણે અનુરાગી પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયેલા અનહદ શબ્દ સહજ ધુનિ ઉપજે ચરણ કમળ નિજ વાસા ચાર પદાર્થ દિયે ગુરુ મેરે ગાવત જન રોહિદાસા પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયેલા રોમ ઝમ ગોવિંદ આવે હરિ હરિ હાથ બહેન મુખ મોરલી બજાવે દેવકી કે આંગના માં તુલસી કો વડવો હરિ જસોમતી આંગના में खेलो प्यारे ललना दूर खेलन जिन्या जावरे डोडावना हरि सांझ पड़े ने घेरे आओ प्यारे ललना जुमना के नीर तीर देन चरावे हरि गौदाना नीरे संग निरखत आवे कहे कबीर मेरो रोवन सोगावना हरि पीर लोक रमी गयो रे डोडावना रूमा झूम गोविंद आवे परब्रह्म पद्मनाभ पुरुषोत्तम पेड़े नहीं हरि अविगत गोविंद चांद सार करो श्रीपद धनी हरि चतुर्भुज श्यामल सारंगधर सोहामनोय हरि रुवाडलो वैकुंठराय दुष्कृतारण दामोदरोय हरि निरंजन निरकार निष्कंठ पुरुष आराय
હરિ ગાઈએ દ્વાર કરાય શ્યામલો વરણ સોહામનોય હરિ સેવો સમર્થ સાર પાર કોઈ ન વળે હરિ સોઈએ છે અવિનાશ વાસયા પે વૈકુંઠ ધની હરિ માધવ મુકુંદ મુરાર મહાદેવ સોહામનોય હરિ ભક્તિ મુક્તિ દાતાર નારાયણ છે નિરમલોય સદા સારંગ દર્શો વિચાર પાર લોક તમારી અવાળે ગમલય સમવાર તારણ ત્રિભુવન ટરવરે જીવડો મોયો છે કલામાય કલિયારે જીવ જાંબિયોય હરિના નાલરે કમળે ઉસાસ સાસ સ્વામી સરંગ ધારોય સદા વૈષ્ણવ મન રે ઓછા આનંદ અંગે ઉલટાય ભલે આવ્યા પર બ્રહ્મ ભાનુ વૈષ્ણવ જન માયા પર ભર્યોય હરિનો વરદ્યો જય જયકાર સાર બોલો હવે સમગરુએ હરિનો આવ્યો રે મન વિશ્વાસ પાસ છૂટ્યા ખાનાય બાપ ઘેર ઘેર વૈકુંઠ દાસ તમારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મરાય સમૃદ્ધ ધનીને સંતે સેવિયાય આરતી બંદી છોડ સમરથ કીરે પાવન નામ મુગત હોય જીવગી આરતી કર પૃથ્વી પાવધારા સતયુગ મે સત શબ્દ પ્રકાશ આરતી કર જુગ પ્રગટી આઈ તે તાર રઘુપતિ રામ ધરાવે આરતી કર મુખે મંગલ ગાવે દ્વાપર મે કૃષ્ણ નામ ધરાવે આરતી કર મંદિરે આસા કલયુગ માય કબીર પ્રકાશ ચાલો રે યુગ ધરો એક શરીરા જન જ્ઞાની ઉપદેશ કબીરા આનંદ આરતી હર થય પાર હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ધનતા પરિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાગ પાક મળી ભોજન પાવો શાંત સંગત મળી હરિયા ગુણ ગાવો ઘેર ઘેર મંગલ બધાઈ જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી ધર થય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા આદને અનેક નાદી સ્થાવર જંગમ તારું તેજ તું ગર્વો ને તારું નામ સકલ સંત સુતું જ પ્રણામ ઇન્દ્રિતનાય અપરાધ પરનામે પાછા ફરે ગરજ ન લાગે કાય મૂર્ખ મન સંતો કરે વિનંતી હૈ નિજ દાસ કી સુનિયો
દીન દયાળ દાસયાપનો જાનકે સદગુરુ હોય કૃપા मैं सेवक हूँ समर्थ का कबहू न होय अकाज जो पतिव्रता नारी रहे ताहे पति को लाज बहु बंधन में बांधिया एक बिचारा जीव अपने बल छूटे नहीं जो न छोड़ावे पीर राम जय जय श्री राम समरो रामधन साचो रामे जन को बांधे वाचो रामे गाओ राम सने निज मन लाओ रामे सेवा रामे पूजा राम समान देव नहीं दूजा राम भक्ति मुक्ति के दाता राम लक्ष्मण भरत के त्राता भरसतुला लक्ष्मण भाई रघुपति महिमा कौन न जाई राम नाम धनानंद पारा राम नाम से हृदय धारा राम नाम पूर्ण विनाशी राम कहता जब काटे फांसी राम कहन की बहुत बड़ाई राम नाम संतन सुखदाई राम चरण हृदय में राखो रसना नाम रसायन चाखो रामे माता पिता कुल देवा रामे समरण रामे सेवा राम नाम तो सबसे न्यारा राम निरंजन ज्योत पारा रामे संतन वाणी विराजे राम पूरी बागाजे रामे सायर सेत बंधायो रामे जाकर बंद छुड़ायो भक्त हेत के कारज कीनो धनु समान कर सारज लीनो रामे पृथ्वी को बार उतार्यो अपनो कारज आप समार्यो दसे से शीला गई आई रामचंद्र साधु मन भावी सीताराम की कीर्ति गाओ सीताराम को शीश नमाओ सीताराम के दर्शन आए लंका राज विभीषण पावे राम नाम प्रेम सुगावे भोजनी संकष्ट न आवे रामे सखा रामे साथी राम नाम रयो हाथी रामे जन प्रहलाद उगार्यो रामे तो हरणाकस मार्यो रामे दास कबीरो गायो रामे द्रौपदी को कारज सार्यो पीपा नाम सायक पीनो परशुराम तो नामे जीव्यो नाम देवे नामे गायो त्रिलोचन कर नामे आयो रागा वागा रामानंद पायो पूर्ण परमानंद धनासने रोहिदास विचारा रामे जीवन राम उदारा जय देव परमानंद सुरदासा अनंत कोट राम जी के दासा राम नमद नाम जो होई राम नाम चितरा खबर होई राम मंजरी राम जी की माला राम कृपालु दीन दयाला राघो चेतन जीवन राम स्वस्थ जनों के पूर्ण काम राम नाम धन साचलियो प्रहलाद कियो सहाय राघो चेतनियो कहे संत बहु सागर करी जाय कथा कीर्तन राम दान संतन माई करे प्रवेश राघो चेतनियो कहे सोई उत्तम दे राम मंजरी नित बड़े मंजन और सही राघो चेतनियो कहे संत बसो रघुवीर आदमी साखी कबीर देखो सब में राम है एक ही रस भरपूर जैसे उबरे सब बना चीनी शक्कर गुड़ દાસ કબીરજી કહે છે ઊંડો વિચાર કરીને જુઓ બધામાં રામ જ રહેલો છે આ એક જ રામરૂપી રસ દરેકમાં પૂરેપૂરો ભરેલો વ્યાપેલો છે જેમ શેરડીમાંથી ખાંડ સાકર ગોળ બને છે તેમ એક જ રસમાંથી બધું વિશ્વ અને પ્રકારનું બન્યું છે રામ કબીર સંતો આજે ભક્ત મિલન છે એટલે ભક્ત મિલનની શરૂઆત કરીએ.
ગયા વખતનું ભક્ત મિલન આપણે જ્યારે શરૂ કર્યું, જુલાઈ મહિનાની કદાચ 7મી તારીખે હતું એ, અને એ ભક્ત મિલન કઈક રીતે આપણને વધારે જાગૃતતા આપી જાય એ પ્રકારના વાતાવરણમાં થયું. પરિચય મહોત્સવ હજુ હમણાં જ આપણે અટેન્ડ કરીને આવેલા હતા. પરિચય મહોત્સવમાં જે પણ કાર્યક્રમો થયા એ દરેક કાર્યક્રમ આપણા તંતુઓ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયેલો હતો. ત્યાં ભજવેલા નાટક આપણને જગાડીને ગયેલા હતા. ત્યાં થયેલો સંવાદ આપણને કંઈક ને કંઈક રીતે ઉઠાડીને ગયો હતો. ત્યાં જે યુથે જે એક્ટિવિટી કરી, જે યુવાનોએ એક્ટિવિટી કરી, યુવાનોએ જે આપણને પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નો પણ આપણને જગાડીને ગયા હતા. આપણી સાથે આપણા ગેસ્ટ સ્પીકર પ્રોફેસર સહદેવ કુમાર પણ હતા. અને પ્રોફેસર સહદેવ કુમાર કે જે પોતે આ સ્પિરિચ્યુઅલ જર્ની કરી રહ્યા છે આખા જગતમાં 35 દેશોમાં, એ પણ આપણી સાથે જોડાયા હતા. અને એમના વિચારો પણ આપણને જાણવાના મળેલા. આપણે અત્યારે જે નવલકથાની ચર્ચા કરી રહ્યા છે, સિદ્ધાર્થ, એ જે આપણો જે નવલકથાનો જે નાયક છે, એ પણ ધીમે ધીમે કરતો બદલાતો જાય છે. આપણને બધાને ખબર છે કે બ્રાહ્મણ પુત્ર હતો, કેટલો હોશિયાર હતો, કેટલો પારંગત થયો હતો કર્મકાંડમાં અને દરેક સમજણમાં, અને છતાં પણ એને તૃપ્તિ નથી થઈ. ત્યાર પછી સામંત સાધુઓના ટોળામાં જતો રહ્યો, અને સાધુઓના ટોળામાં જઈને એને રિગ્રસ લાઈફસ્ટાઈલ, જેને કહીએ કે એને શરીરનું પીડન કહી શકો તમે, જે પણ એ કરી શકતા હતા સાધુઓ, એ કરીને પણ એને જોયું, પણ એમાં પણ એને પૂર્ણ સંતોષ થયો નહીં. અને ત્યાર પછી બુદ્ધને મળે છે, અને બુદ્ધને મળે છે ત્યારે પણ બુદ્ધની સાથે ચર્ચા કરે છે, અને જે પદ્ધતિથી બુદ્ધ પોતે પામ્યા હતા એ પદ્ધતિ બુદ્ધની આગવી હતી, અને એની ઉપર એ ચર્ચા કરે છે. કારણ કે એ પદ્ધતિ દરેક મનુષ્યને લાગુ ન પડે એની ઉપર એ સુંદર ચર્ચા કરે છે. અને ત્યાર પછી એની અંદર જે અવેકનિંગ આવે છે, જે જાગૃતતા આવે છે, અને જાગૃતતાથી જે વસ્તુ જેવી છે એ રીતે એ જોવાનું શરૂ કરી દે છે. સૂર્યોદય પહેલા પણ એ જોતો હતો અને હવે પણ જુએ છે. બંનેમાં એને ફરક દેખાય છે. નદી પહેલા જોતો હતો, હવે જુએ છે, એમાં એને ફરક દેખાય છે. સૂર્ય ચંદ્રમાં પણ એને ફરક દેખાય છે, પર્વતમાં પણ એને ફરક દેખાય છે. દરેક વસ્તુ એ જુદી જુદી રીતે હવે અનુભવવા માંડ્યો છે. પહેલા હતું તેનું તે જ છે, પણ એની અંદરનું જે અવેકનિંગ, જે જાગૃતતા છે, એ બદલાઈ ગઈ છે. એના ખભા ઉપર હવે કોઈ પણ પ્રકારનું વજન રહ્યું નથી, અને જ્યારે એના ખભા ઉપર કોઈ પણ પ્રકારનું વજન નથી રહ્યું ત્યારે એ જીવનને જેવું છે એવું માની રહ્યો છે. અને જે ગયા વખત આપણે જે સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશનની વાત કરતા હતા, એ સ્પિરિચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન આપણા જીવનની અંદર કઈ રીતે એક્સપ્રેસ થાય. દરેકના જીવનમાં એ જુદી જુદી રીતે એક્સપ્રેસ થાય છે. કોઈ એમ કે આ વસ્તુ એવી છે કે જે હોલસેલ માર્કેટમાં મળે, જથ્થાબંધ માર્કેટમાં મળે. કોઈ પ્રોડક્ટ હોય તે જથ્થાબંધમાં મળે, એ ફેક્ટરીમાં બની શકે, ફેક્ટરીમાં બને અને આખી દુનિયા એને એક જ પ્રકારે વાપરી શકે. ચોક્કસ એના જુદા જુદા ઉપયોગ હોઈ શકે, પણ એ પ્રોડક્ટને બધા જુદી જુદી રીતે વાપરી શકે. પણ જ્યારે સ્પિરિચ્યુઆલિટી પર આવે છે, ખરેખર સાચી સ્પિરિચ્યુઆલિટી પર, હું ધાર્મિકતાની વાત નથી કરતો, ક્રિયાકાંડ ને કર્મકાંડની વાત નથી કરતો અહીંયા, પણ સ્પિરિચ્યુઆલિટી છે એ યુનિક એક્સપિરિયન્સ છે. દરેકનો પોતાનો આગવો અનુભવ એમાં આવતો હોય છે. એકને કંઈક જુદી રીતે ફીલ થતું હોય છે, બીજાને કંઈક જુદી રીતે ફીલ થતું હોય છે. અને આ જે સ્પિરિચ્યુઆલિટી વિચ ઇઝ વેરી વેરી યુનિક ટુ એન ઇન્ડિવિજ્યુઅલ, એ ઇન્ડિવિજ્યુઅલિટી સમજ્યા વગર જેવી રીતે આપણે માર્કેટ ફેક્ટરીમાં થયેલી પ્રોડક્ટ હોય એને પ્રોડક્ટને માર્કેટિંગ કરીને વેચવામાં આવે, એ જ રીતે ધર્મમાં પણ શરૂ થયું છે. ધર્મની અંદર પણ સ્પિરિચ્યુઆલિટીના નામ ઉપર આપણને એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ આપી દેવામાં આવે છે. આપણા મનમાં એક વસ્તુ ઘર કરી દેવામાં આવે છે કે આ તારું ડેસ્ટિનેશન, આ તારો એન્ડ, અને તારે આ પ્રોસેસ ફોલો કર્યા કરવાનો છે. અને એ પ્રોસેસ દરેકના માટે ન હોઈ શકે, પણ આપણને જ્યારે વાડામાં પૂરવામાં આવે છે, અને જ્યારે ઇન્ડિવિજ્યુઆલિટી કે આપણી આગવી જે ઓળખ છે, આગવી પ્રતિભાની ઉપર જ્યારે એની પર બી રિસ્ટ્રિક્શન મૂકી દેવામાં આવે અને એને વાડામાં પૂરવામાં આવે, તે વખતે આપણે શું થાય છે, તો આપણે આપણી નિર્ભયતા ખોઈ બેસીએ છીએ.
આપણી જે ડિસ્ટિંક્ટ પર્સનાલિટી છે, જે સાયકોલોજિસ્ટ એટલે કે તત્વ છે, મનોચિકિત્સકોએ પણ જેને સ્વીકારેલું છે કે દરેક મનુષ્ય જુદો છે, દરેક મનુષ્યનું મન જુદું છે, તો એના માટે તમારે કસ્ટમાઇઝડ એપ્રોચ આવે કે દરેકને જુદું જુદું વસ્તુ હોઈ શકે, એની એક ન હોય. અને એ જે સંશોધન થયેલા છે એ સંશોધનને પણ આપણે ધર્મની અંદર ઇગ્નોર કરી દેતા હોય છે. એક ફોર્મ્યુલા બધાના માટે કામ ન કરે. ડોક્ટર પણ જુદી જુદી જાતની આપણને દવાઓ આપતા રહે છે, કારણ કે ડોક્ટરને ખબર છે કે કઈ વસ્તુ આને કામ કરશે, કઈ વસ્તુ આને કામ નહીં કરે. અને ભગવાને બનાવેલા દરેકના મન જુદા છે. કેટલાક લોકો જે સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ છે, સ્પિરિચ્યુઅલ અટેનમેન્ટની અંદર હાયર સેલ્ફને માનતા હોય છે કે ભાઈ કંઈક એવું તત્વ છે કે જે સૌથી ઉપર છે, અને એ જે ઉપરનું જે તત્વ છે એની સાથે કનેક્શન કરવાનો ટ્રાય કરતા હોય છે. કેટલાક લોકો હોય છે તે સ્પિરિચ્યુઅલિટીની અંદર પોતાનો ટ્રુ સેલ્ફ, કે ભાઈ હું પોતે શું છું, એ ટ્રુ સેલ્ફની પોતાની બાજુ આવતા હોય છે રાધર દેન ધ હાયર સેલ્ફ. એટલે સેલ્ફ ઉપર આવે અને હાયર સેલ્ફ ઉપર જતા હોય છે, આની ઉપર જાય છે, અને કોક ઉપર જતો હોય ને કોક પોતાની તરફ પાછો આવતો હોય છે, કોક બહારની યાત્રા કરતો હોય અને કોક અંદરની યાત્રા કરતો હોય છે. આ દરેકનો જુદો જુદો અનુભવ, જુદી જુદી અનુભૂતિ છે. અને આ આપણે જેટલું કહીએ છીએ એટલું કોમ્પ્લેક્સ પણ નથી, પણ સિમ્પલ પણ નથી. અને કોમ્પ્લેક્સ નથી પણ એને કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું, એને અઘરું બનાવી દેવામાં આવ્યું. અઘરું બનાવ્યું કોને? તાકે જે લોકોને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એમને આને અઘરું બનાવ્યું. અને આપણને જે કમ્પ્લીટ જે વાડામાં પૂરવાની વાત આવી એ વાડામાં પૂરવાની વાત આવી ગઈ. અને એની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ તમારા પિતૃઓ અવગતે જશે તો પછી આ લાવો, પિંડ કરો, આ કરો. અને એ જે કરાવે એને આપણે અધ્યાત્મ કહેવા માંડ્યા, એ ટોટલ ખોટી વાત છે. અધ્યાત્મ આપણને એ બાજુ નથી લઈ જતું હોતું. અધ્યાત્મમાં આપણને ભૂતકાળમાં લઈ જવામાં આવે. તમે ભૂતકાળમાં પાપો કર્યા છે, પેલા ચર્ચમાં કન્ફેશન બોક્સ આવે, એ ચર્ચનું જે કન્ફેશન બોક્સ આવે, એ ચર્ચનું કન્ફેશન બોક્સની અંદર જઈને તમે જે તમારું પાપ કરેલું હોય એની વાત કરીને થોડા હળવા થઈ શકો. પણ પછીથી એની આગળ એ ફરીથી ન થાય એ કરવા માટેની કઈ ગેરંટી? કોઈ ગેરંટી નહીં એની. અને ત્યાં આગળ આપણને જે સિસ્ટમ આપવામાં આવી છે એ સિસ્ટમ વર્ક કરે કે ના પણ કરે. આપણા જીવનમાં આ જે આધ્યાત્મિક પરિવર્તન જે આવે એ કોઈને કોઈ રીતે મેનિફેસ્ટ થતું છે, કોઈને કોઈ રીતે આપણા જીવનમાં એ પ્રકાશિત થતું રહે છે. આપણો જે નાયક સિદ્ધાર્થ છે એના જીવનમાં પણ આપણે જોતા જઈએ છીએ ધીમે ધીમે કે હજુ એ ત્યાં પહોંચ્યો નથી, પણ એની અંદર અસંતોષ છે. અને જે અસંતોષ છે એ એને જાગૃત રાખે છે, એને અવેકન રાખે છે. મોટા ભાગે જ્યારે તમે કોક વસ્તુને જાણી લો અને એ વસ્તુ જ મેં જાણી લીધી, નાવ આઈ કેન સીટ બેક એન્ડ રિલેક્સ, અને મેં મારો અંત પામી લીધો છે, તે ઘડીએ પતી ગયું. તે વખતે તમારી જે સ્પિરિચ્યુઅલ જર્ની છે એનો એન્ડ આવી જાય છે. પછી તમે ગમે તે ઉંમરના હોય એનો કોઈ તફાવત પડતો નથી હોતો. તમે એ વખતે 50 ના હોય, 60 ના હોય, 70 ના હોય કે 25 ના હોય, એનો કોઈ ફરક નથી પડતો હોતો. જે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ છે એ આપણને પ્રેમચંદ મહારાજે પહેલા પણ કહેલું હતું કે ઇટ ઇઝ ટુ લીવ ઇન અ પ્રેઝન્ટ મોમેન્ટ, કે આપણે એ વર્તમાનની ક્ષણમાં રહેવું છે. એનું કારણ છે કે ભવિષ્ય નથી, કારણ કે ભવિષ્યના જે આપણે વિચારો કરીએ છીએ એની કોઈ ગેરંટી નથી. અને જ્યારે ભવિષ્યની કોઈ ગેરંટી ન હોય તો આપણી પાસે અત્યારે શું છે, કે અત્યારે આપણી પાસે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પરિચય મહોત્સવના 3 દિવસમાં આપણે એનો અનુભવ કર્યો કે આપણે બધા એ વખતે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હતા. અને જે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા અને જેટલું કાર્ય કર્યું એ 3 દિવસમાં જે આપણે કરી શક્યા એ કદાચ 3 વર્ષમાં પણ આપણે ન કરી શકીએ. એનું કારણ છે કે સમૂહ શક્તિ હતી અને બધા પ્રેઝન્ટ મોમેન્ટમાં હતા. અને એ અનુભવ તો જેમને કર્યો છે એમને જ થાય. જે જનોએ ત્યાં આગળ આવીને પોતાની સેવા આપી છે અને કોઈ પણ કાર્ય સ્વયે ઉઠાવેલું છે, પોતે જાતે ઉઠાવેલું છે, કોઈ એમને ધર્યું નથી, કોઈ આપ્યું નથી, એનામાં ટ્રાન્સફોર્મેશન આવે ને આવે જ. એક સિમ્પલ દાખલો, ત્યાં આગળ જીવનજી મહારાજનું જ્યારે આપણે ચરિત્ર ગોઠવ્યું અને જીવનજી મહારાજના ચરિત્રના જે પોસ્ટર્સ હતા, આઈ ઓપનર, આપણી આંખ ખોલી નાખે એવા, એની અંદર કલાકારે જે જીવ પૂરેલો છે, જે વાક્યો લખવામાં આવેલા છે, જે એમને જીવનના પ્રસંગો બનેલા છે, એ જેટલું પણ આપણે ત્યાં જોયું, એ લગાવનાર
એ લગાવનાર આપણા ભક્તો લગાવતા એને દર્શન કરતા વાંચતા હશે, એને મૂકે પછી જોવે કે ભાઈ કે સરખું છે, થોડું વાંકું ચૂકવું નથી, એવું ગોઠવતા પણ એનું જે દર્શન કરતા એ લોકોની આંખમાંથી પાણી આવી જતા હતા કે આવું સુંદર. હવે જો આપણે એ ન કર્યું હોત, એ લોકો એ પ્રેઝન્ટ મોમેન્ટમાં ન રહ્યા હોત, એ શું ગોઠવી રહ્યા છે એની પર એમનું ધ્યાન ન હોત અને મિકેનિકલી પેલા મજૂરોની જેમ જ, કારણ કે આપણે ઉધા ભક્તો જાતે કરતા હતા, આપણે મજૂર નતા, એટલે આપણે પોતાની વસ્તુ ત્યાં જયારે ગોઠવી રહ્યા હતા તે વખતે આપણી અંદર જે ભાવ આવે, ન ધારેલું થઈ જાય અને ધારેલું હોય તે ન થાય. આ બધું થયું છે એ પ્રસંગમાં, પણ એ દરેકની અંદરથી દરેક મનુષ્ય જે ઉદા ભક્તો ત્યાં હતા એ દરેકમાં કઈ ને કઈ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. એમને રિયલાઇઝ થાય કે ન થાય, પણ એ ટ્રાન્સફોર્મેશન કેમ આવ્યું તો કે છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં એ રહ્યા, એ ઘડીમાં રહ્યા એટલા માટે આ ટ્રાન્સફોર્મેશન આવ્યું. ઘણી વખત કોઈક ટ્રિગર જીવનમાં આવે અને જે ટ્રિગર જીવનમાં આવે એ ટ્રિગરના લીધે પણ કોકની અંદર ચેન્જ આવી જતો હોય છે. સો ધ ડેથ ઓફ લવ્ડ વન, આપણું કોક એકદમ નજીકનું હોય અને એ જતું રહે તો આપણને એકદમ જગ્યા ખાલી પડી ગયેલી લાગે અને ત્યાં આગળથી તમે વિચારવા માંડો કે મારું અલ્ટિમેટ શું છે, હું કેમ છું અહીંયા, મારે શું કરવાનું છે, આજે હતું એ શું કરવા આવેલું હતું. એ જ્યારે વિચારો શરૂ થાય તો ધેટ કેન બી એ ગુડ ટ્રિગર ફોર અપલિફ્ટમેન્ટ, અવેકનિંગ માટે એ ટ્રિગર થઈ શકે. કોઈ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ આવી જાય, ઘણાના જીવનમાં થાય છે. આઈ મીન ખાસ કરીને જે આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં રહ્યા છે તો ડિવોર્સ બહુ કોમન વસ્તુ છે અહીંયા. અને જ્યારે ડિવોર્સ થાય છે તો કાં તો માણસ સ્ટ્રેસમાં જતો રહે, કાં તો એને ધીમે ધીમે કરતું એને અવેકનિંગ શરૂ થઈ જતું હોય છે. ડિવોર્સથી પણ એ થઈ શકતું હોય, પોતાનું માણસ જાય ત્યારે થઈ શકતું હોય. નિયર ડેથ એક્સપિરિયન્સ, કોઈક એવો ભયંકર એક્સિડન્ટમાં આપણે ઇન્વોલ્વ થઈ જઈએ અને મૃત્યુને આટલું નજીકથી જોઈ લઈએ અને જ્યારે મૃત્યુને એટલા નજીકથી જોઈ લઈએ અને પછી લાગે કે ઓ ધીસ ઇઝ માય સેકન્ડ લાઈફ, આ મારું નવું જીવન છે, તો હું નવા જીવનને નવી પદ્ધતિથી જોઉં, એનાથી પણ તમારામાં ચેન્જ આવી શકે. કોઈ મોટી માંદગી આવી જાય અને શરીરની અંદરનો ઓર્ગન બદલવો પડે અને તે વખતે લાગે કે મારી આ કિડની ગઈ હતી, મારું આ લીવર ગયું હતું, સારું થયું કોઈએ મને કિડની આપી, સારું થયું મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું અને મારા શરીરે એક્સેપ્ટ કર્યું, હવે હું જીવી ગયો તો મારું હું જીવન બદલું. તો એનાથી હવે કનિંગ આવે. જીવનની અંદર એવા કેટલા બધા પ્રસંગો થાય છે અને આ દરેકને જુદી જુદી રીતે અનુભૂતિ થતી હોય છે. તો એ દરેક પ્રસંગ તમારી અંદર કંઈક ને કંઈક રીતે આપતો જાય છે, બદલતો જાય છે. ઇવન નાનું બાળક પણ, એનું હાસ્ય પણ તમારું જીવન બદલી શકતું હોય છે, કારણ કે નાનું બાળક પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતું હોય છે. આપણા ઘરમાં નાનું બાળક હોય અને નાના બાળક સાથે આપણે રમતા હોય છે, એની સાથે એકદમ સહજતાથી રમતા, કારણ કે નાનું બાળક સહજ રીતે જીવતું હોય છે. તો એ નાનું બાળક પણ આપણને અવેકન કરતું જાય છે, એ જાગૃત કરતું જાય છે. આપણો જે નાયક છે સિદ્ધાર્થ, એના જીવનમાં પણ બાળક આવવાનું છે, એ પણ એનામાં જાગૃતતા કરવાનું છે. જોઈશું આગળ જેમ જેમ આવશે તેમ તેમ એને આપણે જોતા જઈશું. કહેવાનો અર્થ એ છે સંતો કે આ જે અવેકનિંગ છે ને એ ગમે ત્યારે ગમે તે જગ્યાએ એ થઈ શકે છે, કોઈ પણ પ્રસંગ પછી એ થઈ શકે છે. અને એટલા માટે જે જીવનને હંમેશા જીવતા રહેવું, ખુલ્લી કિતાબ રાખીને જીવતા રહેવું અને જે જીવતા રહીને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે છે એ જ આને કંઈક ને કંઈક રીતે પામી શકે છે. બાકી તો શું થાય છે કે મોટા ભાગે આપણે જે કરતા હોય છે એ ફક્ત ને ફક્ત ક્રિયાકાંડ, કર્મકાંડ એ જ કર્યા કરતા હોઈએ છે કે જેનો કોઈ અર્થ છે કે નહીં એ આપણને ખબર નથી. ભલે આપણને કહેવાતા પંડિતો, કહેવાતા બ્રાહ્મણો, કહેવાતા પુરોહિતો, કહેવાતા કર્મકાંડીઓ કહેતા હોય કે આ કરવાથી આ ફળ થશે, આ કરવાથી આ થશે, એ આપણને કહેતા હોય, પણ એ માનવા માટે આપણું મન મોટા ભાગે તૈયાર નથી થતું હોતું. અને જેમનું મન એ માની લે છે એ લોકો પછી શું કરે છે, બસ અમારે તો આ થઈ ગયું, વી આર ગોઈંગ ટુ સિટ બેક, રિલેક્સ. હું વૈષ્ણવ છું, હું વૈકુંઠ લોકમાં જઈશ. હું સ્વામિનારાયણમાં માનું છું, મારા માટે અક્ષરધામ ઊભું છે, મારા માટે આ મોક્ષ ઊભો છે, હું જ્ઞાન માર્ગનો રસ્તો પકડ્યો છે, એટલે મારા માટે મુક્તિ ચોક્કસ છે. જે પ્રોસેસ અને એની સાથે જે રિઝલ્ટ આપવામાં આવે છે એની કોઈ ખાતરી કોઈને છે નહીં, છતાં પણ ખાતરી આપવામાં આવે છે. અને એનાથી શું થાય છે કે મનુષ્ય પોતે પેલો જે ઓસ્ટ્રીચ એપ્રોચ છે કે તોફાન આવે, વાવાઝોડું આવે અને પેલું પક્ષી રેતીની અંદર એનું માથું નાખી દે અને લાગે કે વાવાઝોડાની અસર મારી ઉપર નહીં થાય.
અને એ ખોટી વાત છે, કારણ કે વાવાઝોડાની અસર તો થવાની જ છે. ફૂંકાતું એ વાવાઝોડું રેતીનું અને એનું શરીર આટલું બધું બહાર હોય તો એની પર એની અસર થવાની જ છે. એવું જ કંઈક આ મનુષ્યનું છે સંતો. જેટલા પણ મોટા ધર્મો છે એ દરેક મોટા ધર્મો કહે છે કે ભાઈ અમારો જ રસ્તો સાચો, બાકી બધાનો રસ્તો ખોટો. અને એ આ ટોટલ સ્ટ્રક્ચર મનુષ્ય એક સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ નથી, એને ISI માર્કો નથી. દરેક મનુષ્યને ભગવાને જુદો બનાવ્યો છે, દરેકની જુદી સાયકોલોજી છે, દરેકને જુદી જુદી સેન્સિટિવિટી છે, દરેકની પોતપોતાની સંવેદના છે, અને એ દરેક પોતપોતાની સાચી ઓળખ પામવાનો પ્રયત્ન કરતો હોય, સાચો પરિચય પામવાનો પ્રયત્ન કરતો હોય, અને એમ કરતો આગળ વધે છે. અને આની અંદર જે સંત પરંપરા છે, જે મોસ્ટ ફ્લેક્સિબલ આપણે કહી શકીએ, એ સંત પરંપરા બહુ મોટો રોલ ભજવીને જાય છે. કારણ કે સંતને કોઈ તંત્ર નથી. એ કહે છે કે ભાઈ હું તો પથદર્શક છું, માર્ગદર્શક છું, ગુરુ નથી. અને એ તમને સીધા રસ્તા ઉપર મૂકી દેવાનો પ્રયત્ન કરતો હોય છે, અને એ પણ ઉપદેશ આપીને નહીં. અને એટલા માટે ઘણી વખત શું થાય છે કે આપણે કોકની પાસેથી રેડીમેડ ફોર્મ્યુલા કે ભાઈ તું મને ડોક્ટર પાસે જઈએ તો આ રોગ છે એની દવા મને આપી દે, એવું આપણે આધ્યાત્મિકતાનું કંઈક લઈને જઈએ કે મને રસ્તો બતાવી દો. પણ ધેર ઇઝ નોટ ધી વે. એવો કોઈ રસ્તો છે જ નહીં કે તમને કોઈ બતાવી શકે. એ તમારે જાતે જ શોધવો પડે. અને જ્યાં જાતે શોધવાનું આવે ત્યાં મહેનત કરવાની આવે, અને મહેનત કરવાની આવે ત્યાં આગળ આપણને અઘરું પડી જાય. પૈસા માટે મહેનત કરવા માટે આપણે બધા તૈયાર, પણ જ્યારે આધ્યાત્મિકતાની વાત આવે, જેમાં વાંચન પણ આવી શકે, મનન આવી શકે, ચિંતન આવી શકે, સંવાદ આવી શકે, એક નિસર્ગમાં જઈને અનુભૂતિ કરવાનું આવી શકે, પોતાની જાતને કોક રીતે એક્સપ્રેસ કરવાનો વારો એ પણ આવી શકે. તો એ જે છે, તો આધ્યાત્મિકતા જુદી જુદી રીતે ખીલે. કોઈ ચિત્રકારના જીવનમાં ચિત્રના રૂપે ખીલતી હોય, કવિના જીવનમાં કવિતા રૂપે ખીલતી હોય, કોક સરસ લખી શકતો હોય તો એના લખાણમાં એ ખીલતી હોય છે, કોક સારું બોલી શકતો હોય તો એની વાણીમાંથી એ ખીલતી હોય છે. જુદા પ્રકારે આ આધ્યાત્મિકતા જીવનમાં એક્સપ્રેસ થતી રહે છે. અને એટલા માટે જે વેરાયટી છે, જેને વિવિધતા આપણે કહીએ છીએ, એ જે વિવિધતા છે ને, એ વિવિધતા આપણને એક સાથે ભેગા થઈને જો માનીએ તો ચોક્કસ જ આપણે આપણા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચી શકીએ. પણ એના માટે જરૂર શાની છે? એના માટે જરૂર છે ઓપન માઇન્ડની. ખુલ્લું દિમાગ જોઈએ. જીવનજી મહારાજ સાથે જેટલા પણ જોડાયા એ બધા આ વાડામાં પૂરેલા હતા. બધા બીજું બધું જ કરતા હતા. એમની પાસે A to Z જે અત્યારે આપણી પાસે છે બધું એમની પાસે હતું. પણ એ ગુંગળાતા હતા. અને જે ગુંગળાતા હતા એ ગુંગળાતાઓને જીવનજી મહારાજજી સાથે ચાલી પડ્યા, અને એક આખી આ ક્રાંતિ થઈ, અને આપણી એક પરંપરા ઊભી થઈ, આપણી એક વિચારધારા ઊભી થઈ. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે ને, ઇટ ઇઝ અ પ્રોસેસ. એનું કંઈ કોઈ લખીને ના આપી શકે કે પ્રોસેસ છે, એનું સ્ટેપ 1 આ, સ્ટેપ 2 આ, સ્ટેપ 3 આ, સ્ટેપ 4 આ, કોઈ લખીને ના આપી શકે. એક અનુભૂતિ તમને કદાચ આ ન પણ કરાવી શકે. આપણા સિદ્ધાર્થે અત્યાર સુધીમાં 3 અનુભૂતિ તો કરી લીધી છે. બ્રાહ્મણ પુત્ર થયો, બાબાઓ જોડે ગયો, બુદ્ધની જોડે અનુભૂતિ કરી, હવે ચોથો પોતાની જાતે જાય છે અને ફરે છે, અને હવે નગરમાં આવ્યો છે પાછો કમલાની પાસે. તો કહેવાનો અર્થ એ જ છે સંતો, કે આ નવલકથા દ્વારા હર્મન હેસ આપણને સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે સિદ્ધાર્થ સંતત્વ તરફ પ્રયાણ કરી રહ્યો છે, એક સંપૂર્ણ વસ્તુ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સંપૂર્ણ ક્યારે બનાશે કોને ખબર છે? ખબર નથી. અને એ જો ખબર પડી ગઈ કે હું સંપૂર્ણ થઈ ગયો છે, ત્યાં આપણે પેલું મૂવી જોવા જઈએ ને, ધી એન્ડ આવી જાય, એના જેવું છે. ધ સ્ટોરી એન્ડ્સ રાઈટ ધેર. કારણ કે એ જે તૃપ્તિનો ઓળકાર આવી ગયો, એટલે આપણી જે અનંતની યાત્રા છે, અનંતની યાત્રા આપણી બંધ થઈ ગઈ. અનંતની યાત્રા ઇટ ઇઝ એન ઓપન એન્ડેડ. અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને, એ ઇન્વેસ્ટમેન્ટમાં અમારે મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એ ક્લોઝડ એન્ડ હોય છે, કે ભાઈ એની કેટલી વેલ્યુ છે ને એ એટ ધ એન્ડ ઓફ ધ ડે નક્કી થાય. અને જે રેગ્યુલર સ્ટોક્સ હોય છે ને, એ ઓપન એન્ડેડ હોય છે. એટલે કે ભાઈ જ્યારે જે માર્કેટમાં જે ભાવ ચાલતો તો તમને મળી જાય. દિવસના અંતનો નહીં, ચાલુ દિવસે માર્કેટમાં તમે મૂકો અને મળી જાય. જીવન છે ને એ ઓપન એન્ડેડ છે. કારણ કે આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ અનંતનું છે. અને એ જે છે એનો મતલબ એક જ થયો કે આપણે રોજે રોજ એ જીવનને જીવતું રહેવું પડે.
રોજે રોજ જીવન કંઈક ને કંઈક આપણી સમક્ષ લાવતું રહે અને એને આપણે આનંદમાં લઈને માનવું પડે. અને એટલા માટે તો જીવનજી મહારાજે આપણને ટૂંકી અને ટચ સુંદર આરતી આપી દીધી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. એમણે કોઈ કર્મકાંડ રૂપી આરતી આપણને ન આપી. એમણે કોઈ અપેક્ષાવાળી કે ફળવાળી આરતી આપણને ન આપી. એમને આપણને આરતી આપી તો કેવી આપી? બસ એક આનંદની આરતી આપી અને આનંદમાં આપણે સર્વે રહી શકીએ એવો સુંદર ભાવ આપણને આપ્યો. અને એના માટે એક સરસ સુંદર સમાજ આપ્યો, એક પ્રણાલીનો કે જે ફક્ત પ્રેમ ભક્તિ પરના કીર્તનો ગાતો હોય, ભગવાનને હૃદયમાં રાખતો હોય, સાત્વિકતાથી જીવન જીવતો હોય, સાત્વિક એનો આહાર હોય, સાત્વિક એનું વાંચન હોય, સાત્વિક એનું ચિંતન હોય, સાત્વિકતા તરફનું આપણને પ્રયાણ કરવાનું આપ્યું. કૃપાનાથના સમય આપ્યા. આગળ આપણે જન્માષ્ટમી પણ આવવાની છે, એની પણ ચર્ચા થશે અને વાતો કરીશું સંતો. પણ કહેવાનો અર્થ એક જ છે કે જે આ ટ્રાન્સફોર્મેશન છે એ કે પરિવર્તન, આધ્યાત્મિક પરિવર્તન મનુષ્યના જીવનમાં આવે એ જુદી જુદી રીતે દેખા દેતું હોય છે. અને એનો કોઈક જગ્યાએ જીવનમાં વળાંક આવતો હોય છે. કોઈક જગ્યાએ તમને કોઈક વસ્તુ ટચ કરીને ટકોર મારવા માટે આવી રહેતી હોય છે. હવે ટકોરાને આપણે ઇગ્નોર કરી દઈએ કે ટકોરાથી જાગૃત થઈ જઈએ એ આપણા હાથમાં હોય છે. તો સંતો, આ ટ્રાન્સફોર્મેશન ઉપર ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. ખૂબ સરસ રિસ્પોન્સ આવ્યો હતો ઓડિયન્સમાંથી પણ. પ્રોફેસર સહદેવ કુમારે આપણી જોડે વાત કરી હતી. પ્રેમજીવન મહારાજે ખૂબ સુંદર વાત આપણી સાથે કરી હતી. તો આજે પણ કંઈક આપણે એવું જ કરવા જઈ રહ્યા છે. પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાયા છે, તો પ્રેમજીવન મહારાજને આમંત્રણ આપીએ. ત્યાર પછી આપણે ઓપન માઇક પણ મૂકીશું. અને આજે જે અમને વાત કરી કે દરેકના જીવનમાં કોક ને કોક જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થયું છે, બદલાવ આવ્યો છે, તો દરેક પોતે ખુલી શકે અને પોતાની અનુભૂતિ કહી શકે. એ જ આનો હેતુ છે. આપણે સંવાદ જ કરવાનો છે. આવો પ્રેમજીવન મહારાજ. રામ કબીર. રામ કબીર. સુંદર ચર્ચા. સિદ્ધાર્થ આપણો નાયક. એ આપણને અલગ અલગ જગ્યાએ યાત્રા કરાવે છે અને આપણે એની સાથે યાત્રા કરીએ છીએ. તો વાસ્તવમાં આપણે યાત્રા કરીએ છીએ ખરા? પહેલો પ્રશ્ન. એનામાં જે ટ્રાન્સફોર્મેશન આપણે જે વાત કરી ગઈ વખતે પણ આપણે બહુ સરસ લાંબી ચર્ચા હતી. ખરેખર બહુ લાંબી ગઈ ફરી મીટિંગ તો હતી આપણી, 2.5 કલાક થઈ ગયા હતા. તો આપણે ખરેખર એ યાત્રા સાથે ચાલીએ છીએ ખરા? આપણામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું કે આપણે કોઈકનું ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે? બે વસ્તુ. કેમ? તો કે સિદ્ધાર્થ જે વિચારે છે એ પ્રમાણે એ એના ટ્રાન્સફોર્મેશનમાં એ આગળ વધતો જાય છે. અને જ્યાં પણ એ જાય છે ત્યાં પૂરી રીતે જાય છે, સમજણ સાથે જાય છે. અને નરેશભાઈ, અત્યારે તમે જે વાત કરી હતી કે આપણે પેલા મહોત્સવમાં જે વાતો કરી હતી અને છેલ્લે જે મેં સમજાવ્યું હતું કે સમજણ સ્વયંમાં આવવી જોઈએ. હું ક્યાં ખોવાયો છું? આપણે વાત કરી હતી તો સમજણ સ્વયંમાં આવવી જોઈએ. તો એ જે સમજણ સિદ્ધાર્થમાં આવે છે એવી કોઈક પ્રકારની સમજણ સિદ્ધાર્થમાં એવી એની વાત નથી કરતો, પણ એવી બીજી કોઈ પણ પ્રકારની સમજણ આપણા જીવનમાં આવી કે નથી આવી હતી? અને જો ના આવી હોય તો આપણી યાત્રા, તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. સિદ્ધાર્થ જીવનના દરેક તબક્કેથી પસાર થાય છે અને દરેક તબક્કાને માને છે, જાણે છે અને દરેકમાં એ સફળ પણ થયો છે. તો માણસનું એક લક્ષ્ય હોય સફળતા પ્રાપ્ત કરવી. તો એક પિતાને ત્યાં હતો ત્યારે પણ એક સફળ યુવાન હતો. એને ત્યારે જે શિક્ષા લેવાની હતી, શિક્ષણ લેવાનું હતું, સફળ થયો, શ્રમણ થયો અને અત્યારે હવે જંગલ છોડીને માનવ સમૂહની વચ્ચે આવી રહ્યો છે. ફરી પાછો વર્ષો વીતી ગયા,
માણસોના સમૂહને છોડી દીધે વર્ષો વીતી ગયા. હવે એ સમય ઘણો વીતી ગયા પછી ફરી પાછો આવી રહ્યો છે, અને ત્યારે એની જે હાલત છે એ જે હાલત છે એનું જે વર્ણન અહીંયા જે હરમન હેસે જે કહ્યું છે બહુ જબરજસ્ત કર્યું છે. આપણે થોડીક એની ઝલક જોઈશું. એ બુદ્ધને અને એના મિત્રને છોડીને નીકળ્યો છે, નદી કિનારે રાતવાસો કર્યો, સવારે ઉઠ્યો અને ત્યારે એને નદીનો કિનારો છોડી દીધો. ત્યાંથી જંગલ પૂરું થયું, એટલે એક જીવનની અવસ્થા પૂરી થઈ અને હવે સામે કિનારે આગળ માનવ વસ્તી આવવાની હતી. વર્ષો વીતી ગયા હતા, સમય લાંબો થઈ ગયો તો માનવોની વચ્ચે ગયો નથી, હવે જઈ રહ્યો છે. હવે માણસ જયારે કોઈક વસ્તુનો સ્વીકાર કરી લે અને પછી અચાનક એને છોડવાની આવે તો એની વૃત્તિ કેવી થાય, એની મનોદશા, એનું વર્ણન શું થઈ શકે? તો માનવ મન ઝડપથી એનો સ્વીકાર નથી કરતું. આ એક સાયકોલોજી છે. આજે આપણે, તમે અમેરિકામાં રહો છો, કાલે સરકારે એવો કાયદો કાઢે કે જેટલા પણ માઇગ્રેટ ઇન્ડિયન છે લીવ ધ કન્ટ્રી, આપણે એમની સિટીઝનશીપ, આપણે એમને ગ્રીન કાર્ડ છોડી અને એ જે દેશમાંથી આવે છે ત્યાં મોકલી દઈએ છીએ. We are ready. એક મિનિટમાં વિચાર કે ગવર્મેન્ટે કાયદો કાઢ્યો, હવે મૂળ તમે ઇન્ડિયાથી આવ્યા છો, ભલે 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, 50 વર્ષ થયા, તમે ઇન્ડિયન અમેરિકન નથી, તમે ઇન્ડિયન છો, અને તમે તમારા ઘરે પાછા જાઓ. આપણું મગજ એક્સેપ્ટ નહીં કરે. કેમ? તો કે મગજ ક્લોઝ થઈ ગયું છે. બસ સિદ્ધાર્થની દશા આ જ હતી, ક્લોઝ મગજ હતું. એ જંગલમાં હતું ત્યારે ક્લોઝ થઈ ગયું હતું. એને જંગલ વાળું લાગતું હતું, પ્રેમાળ લાગતું હતું. હવે એની દિશા બદલાઈ રહી છે, પણ એનું મગજ ડ્યુઅલ નથી. એને ખબર પડી કે મારે હવે આ છોડવાનું છે. ત્યારે રાત્રે સપનું બહુ સુંદર આવે. આપણે સપનાની વાત કરી હતી કે રાત્રે સપનામાં એને કોઈક સ્ત્રી દેખાય છે, એનો સ્પર્શ થાય છે સપનામાં. મુલાયમ પર્શ, પહેલી વાર એને જીવનમાં કોઈ સ્ત્રીનો સ્પર્શ કર્યો છે. આટલી અવસ્થામાં કંઈક એની અનુભૂતિ એને લાગે છે અને જાગે છે. ત્યારે એક ઝૂંપડીમાં નાવિકની સાથે સૂતેલો દેખાય છે. અને પછી જોવે છે કે હું તો હજુ શ્રમણ છું, હજુ તો સાધુ જ છું. નીકળી જાય છે. એની વાત આપણે કરી હતી. હવે આગળ વાત કરીએ આપણે કે હવે ચાલતા ચાલતા નીકળ્યો છે અને એક જગ્યાએ પહોંચે છે. ક્યાં જશે, શું આવું છે આગળ, એને ખબર નથી. પ્રદેશ અજાણ્યો છે, અનનોન પ્રદેશ છે. એક તળાવના કિનારા ઉપર એક સ્ત્રી એના ઘૂંટણ પર બેસીને કપડાં ધોઈ રહી છે. એ એને જોવે છે, એને નિહાળે છે. એને વર્ષો થઈ ગયા કોઈ સ્ત્રીને જોઈએ. એને એવી સ્ત્રી નજીકથી, આટલી નજીકથી કોઈની સામે નજર મિલાવીને કોઈ સ્ત્રીને એને જોઈ નથી. ત્યાં ઉભો રહે છે, એ જોવે છે અને પછી પોતાની જાતે સંકોચમાં નાખે છે કે મારી સ્ત્રીને જોવાય. તો આ
એક અવસ્થામાંથી બીજી અવસ્થાનું ટ્રાન્સફોર્મેશન આવ્યું. એ હવે અહીંયા હતો, સાધુ હતો, સમણ હતો, એ ભૂલી ગયો કે હું કોણ છું. એક ક્ષણમાં એને એનો ભૂતકાળ ખંખેરી નાખ્યો, પતી ગયો. એને ખબર નથી, એને બસ એટલી ખબર પડી હું માણસ છું, હું પુરુષ છું અને આ અમે ઉભી જે સ્ત્રી છે. હવે એને પહેલી વાર જાતિનો અહેસાસ થયો, જેન્ડર, ધ જેન્ડર એક્સપિરિયન્સ. એને પહેલી વાર અનુભવ્યું કે સામે કોઈ સ્ત્રી ઊભી છે અને હું પુરુષ છું. અને પછી ક્યારે એને વાત નથી કરી, વર્ષો વીતી ગયા સ્ત્રીઓ સાથે, પહેલી વાર આંખમાં આંખ મિલાવીને વાત કરે છે. આપણે જંગલમાં જોયું હતું કે એક સ્ત્રીના દ્વાર પર ભિક્ષા માંગવા માટે ગયો હતો, પણ ત્યારે શ્રવણ હતો, ત્યારે સ્ત્રીની સામે નથી જોઈને વાત કરતો, સાધુઓની જે પદ્ધતિ હોય નિયમ પ્રમાણે એના પગમાં જોઈને વાત કરીને ભિક્ષા માંગ નીકળી જાય છે. કોઈ સ્ત્રીને જોઈ ન શકે, એનું પાલન કરતો. હવે સામે સાક્ષાત સ્ત્રી બેઠી છે, એના કપડા ધોઈ રહી છે અને એને જોઈ રહ્યો છે. પાછળ નજીક પણ જાય છે, પાસે જાય છે, પૂછે છે કે આ રસ્તો મને આગળ ક્યાં લઈ જશે. હવે જો બે જણની વચ્ચેની સંવાદ, અલ્પ સંવાદ, કેટલીક સેકન્ડો, મિનિટો પણ ઓછી, પેલી આવે છે, કપડા ધોતા ધોતા ઊભી થાય છે. એને પેલામાં સાધુ દેખાય છે, એક સંન્યાસી દેખાય છે, એક સ્ત્રીને એ સંન્યાસી દેખાય છે કે કોઈ યુવાન સંન્યાસી મને કંઈક પૂછી રહ્યો છે. એટલે કપડા ધોવાનું બાજુ પર મૂકી એની પાસે જાય છે. આ સંન્યાસી છે. સંન્યાસી એને રહેવું નથી, એને એક સ્ત્રી દેખાય છે. જો બંને વચ્ચેની મનોવૃત્તિ, બંનેની સમજણ અલગ અલગ છે. પેલી એક સંન્યાસી ઉભો છે, સંન્યાસી કંઈક પૂછી રહ્યો છે, તો એને સમજાવવા માટે વધારે પાસે કપડા ધોવાનું એને બંધ કર્યું, આવી અને જાણે સિદ્ધાર્થ કયા ભાવમાં એ હાથ, જાણે આમ બાહુમાં કોઈ સ્ત્રી એને ભેટવા માટે આવી રહ્યો એમ જાણે હાથ લાંબા કરી અને એ ઉભો છે અને સ્ત્રી ભેટવાય એવો એને ભાવ થાય છે. અને સ્ત્રીને બીજો ભાવ થાય છે. અને એને સમજાવે છે આગળ વસ્તી છે, ગામ છે. બસ આ સંવાદ થયો. બીજી છે ને એને ફરી પાછો અનુભૂતિ થાય છે, અરે હજુ તો હું શ્રમણ જ છું, હજુ હું તો એ જ છું, એટલે મારાથી આવા વિચારો ના થઈ શકે. તો સમજણ સ્વયંમાં આવવી જોઈએ, એ આપણે પહેલા બી વાત થઈ હતી. અને પછી એ આગળ નીકળે છે, બાળકો રમતા જુએ છે, ગામમાં જાય છે, વસ્તી હોય છે, બાળકો રમતા હોય, દુકાનો શરૂ થાય, વેપારીઓ આવે, નાની મોટી બધી નાઈની દુકાન હોય. ત્યારે એ જમાનામાં જે ચાલતું હોય એ આજના જમાનામાં આવા કે મોટા શોપિંગ સેન્ટર ત્યાં નહોતા, પણ નાના મોટા લોકોનો કારોબાર થતો હોય ગામની અંદર. તો એ ગામમાં દરવાજામાં પ્રવેશ કરી રહ્યો છે. સુંદર મજાનું ઉદ્યાન છે, એ બધું જોઈ રહ્યો છે. આ એના મગજમાંથી નીકળી ગયું હતું, એ કોઈ ગામમાંથી જ આવ્યો હતો અને ત્યારે ગામમાં હતું, એને ગામમાં બધું જોયું હતું. આજે એના મગજમાંથી આ બધું નીકળી ગયું છે. હવે ફરી પાછું જોવે છે, એને નવું લાગે છે. અને ત્યાં
ફરી કોઈક સુંદર સ્ત્રીની સવારી નીકળતી હોય એને જોઈ, એ ઊભો ઊભો જોયા જ કરે છે. અને એને પહેલી વાર એ સ્ત્રી સાથે વાત કરવાનું મન થાય છે. ફરી પાછું ભૂલી જાય છે કે હું કોણ છું. એને વાત કરવાનું મન થાય છે. એને એક નોકરને બોલાવે છે અને એમ કહે, હું તારી માલકીન સાથે વાત કરી શકું? મારે વાત કરવી છે. નોકર કે પૂછી લઉં પછી કહું તને. પેલો ઉભો રહે છે, જોયા કરે. થોડી વાર નોકર આવીને એને કહે છે કે મારી માલકીન તને મળવા માંગે છે. પછી બંને વચ્ચે વાત થાય છે. અદ્ભુત સંવાદની શરૂઆત થાય છે. હજુ આ સિદ્ધાર્થ એવા દ્વેષમાં છે, છતાં વાતચીત ચાલે છે. અને સિદ્ધાર્થ એના ગઈકાલે પેલું જોયું તું સપનું જે હતું ને, એ સપનાની વાત અંજાને એને કરે. એમ કહે છે કે તમે એ જ સ્ત્રી છો ને કે જેને મારે કાલે જેને મારું અભિવાદન કર્યું હતું? રાતે બી સપનામાં જ દેખાઈ હતી ને. એટલે એ સ્ત્રી અને આ સ્ત્રી એની કમ્પેરિઝન કરે છે કે આ જ સ્ત્રી મને રાતે સપનામાં આવી જ હતી. કારણ કે માણસ દરેક પુરુષને આપણે જોઈએ તો એને સ્ત્રી કેવી દેખાય? બહુ સુંદર સ્ત્રી હોવી જોઈએ. સ્ત્રીનો એક ચહેરો, એનું શરીર, આપણે આ રીતે જ ઓળખીએ છીએ. એના ઓર્ગનથી આપણે ઓળખીએ છીએ. તો એને રાતે પણ બહુ સુંદર સ્ત્રી દેખાઈ હતી. એના ઓર્ગન એને દેખાયા હતા. તો કમલાને પહેલી વાર એમ મળે છે, અહીંયા ઉદ્યાનમાં મળે છે. બે જણા એકલા છે, એકાંત છે. પેલી બેઠી છે શાંતિથી. આના પાસે જઈને એમ કે છે કે એ જ સ્ત્રી તમે છો ને કે જે મને કાલે મારું અભિવાદન કર્યું હતું? અને આ પણ નાટક કરે છે. તો કે હા, મેં જ કાલે તારું અભિવાદન કર્યું હતું, હું જ હતી. પેલો સપનાની વાત કરે છે. કમલાને એનો એક ગ્રાહક દેખાય છે. ફરી પાછી વાત, પેલીને તો ગ્રાહક દેખાય છે. એક ગ્રાહક આવ્યો, એને કોઈ ફેર નથી પડતો તમે સાધુ છો, તમે સંન્યાસી છો, તમારે સ્ત્રી સંગ થાય, તે સાથે વાત થાય ના થાય, એને કોઈ ફેર નથી પડતો. તો દરેક માણસ એની પોતાની સમજણમાં સાચો જ હોય છે. દરેક માણસ પોતાની સમજણમાં સાચો જ હોય છે. કદાચ આપણે, મને યાદ તો નહીં રહ્યું, પણ કદાચ આપણે સંમેલનમાં ક્યાંક વાત કરી હશે કે નાટકના પેલા લેક્ચરોમાં કે ભૂલોમાં માણસ અનેક છે પણ સત્યમાં એક છે. ભૂલોમાં આપણે અનેક છીએ, સત્યમાં એક જ છીએ. પરંતુ માણસનો એક સ્વભાવ છે, જે હું માનીએ છીએ એને સત્ય માનીને આપણે જીવીએ છીએ. આ માણસનો એક સહજ નેચર છે, પ્રકૃતિ છે, કે જે માનીએ છીએ એને સત્ય માનીને આપણે જીવીએ છીએ. એટલે કહેવાય કે માણસ જે માને છે એ સાચું માનીને જીવે છે. એટલે માણસ ભૂલો કરતો નથી, એવું પોતે માની અને જીવે છે. આપણે ભૂલ નથી કરતા, માણસ ભૂલ ના કરી શકે.
તો ભૂલોમાં માણસ અનેક છે. એ રીતે સંસાર ચાલે છે. તો સિદ્ધાર્થ હજુ એને કોઈ એના વેશ બદલ્યા નથી. આપણે માણસની ઓળખાણ એના વેશથી જ કરીએ છીએ કે કયો વેશ પહેરીને બેઠો છે. એ જ પ્રમાણે આપણે એનું અભિવાદન કરીએ છીએ. એ જ પ્રકાર આપણે એને જોઈએ છીએ. સંતો કાલે અહીંયા પ્રેક્ટિસ ચાલતી હતી આપણે જન્માષ્ટમીના નાટકની, અને બધા કિસ્સા છે આ બધા નાટકમાં, બધા બાળકો જ છે. એમાં એક છોકરો એક હોટલમાં શેફ છે. એનું એક પાત્ર હતું, એની હોટલમાં નોકરી ચાલુ હતી, પ્રેક્ટિસ હતી એટલે ચાલુ નોકરી ધપચી મારીને આવી ગયો અહીંયા. એટલે ડ્રેસ કોડમાં એ જ હતો, જે હોટલનો શેફ જે પહેરતા હોય ડ્રેસ કોડ, એ જ ડ્રેસ કોડમાં હતો. એટલે પહેલી નજરે આપણને ખબર પડે કે જોઈને કે કયા ડ્રેસ કોડમાં આવ્યો છે. એટલે મેં એને મજાકમાં કહ્યું, ભાઈ અહીંયા હોટલ નથી આપણે ખોલવાની. અરે પણ કે મારે તો નોકરી ચાલુ છે, તો રાત્રે મારે મોડા સુધી જાગૃત્યા છે. હું તો બધાને સમજાઈને આવી ગયો કે મારા જે જુનિયરો હતા બધા આ ભાઈ સિનિયર પોસ્ટ પર છે, એટલે આવી ગયો છું, આવું છું કલાકમાં કઈ. તો આપણે કપડાથી ખબર પડે કે કોણ છે. તો કમલાએ એને ખબર તો પડી ગઈ કે એક સાધુ આવ્યો છે, પણ એને શું ફેર પડે? એના કપડાને થોડી ઓળખે, એને તો ગ્રાહક દેખાયો. પછી ગ્રાહક સામાન્ય માણસો, યુવાન આવે, વૃદ્ધ આવે, ગમે તે આવે, એના માટે એક ગ્રાહક છે. સામી વ્યક્તિ એ એના પોતાના વિચાર લઈને આવે. એટલે કે બંને વ્યક્તિ પાસે પોતપોતાની આઈડિયોલોજી છે, પોતપોતાની જરૂરિયાતો છે, એ એમની મેરે નક્કી કરે છે. એટલે પેલી પણ એમ જ કહે છે, હા મેં કાલે તારું અભિવાદન કર્યું તું કે છે, એ તું જ હતો. પણ આજે ફરી બહુ સ્માર્ટ છે, કમલા બહુ ચતુર છે, પણ કે કાલે તારી પાસે દાઢી નથી, આવા લાંબા વાળ નતા, આ માથામાં ધૂળ વાળો, આ તું આવો કેવો આવ્યો? જો મજાક શબ્દો, એક એક શબ્દો પેલી છીપીને બોલે છે કે કાલે તારી પાસે દાઢી નથી, તું તો બહુ હેન્ડસમ લાગતો હતો યાર, આજે તો બાવો થઈને આવ્યો છો. એટલે પાછા પેલા લાગે કે ના આની વાત તો સાચી છે, છોકરીની વાત સાચી છે, મારે વાત ડ્રેસ ના રાખવો જોઈએ. એટલે કે કોઈ ગણિકા પાસે જવું હોય તો આ યુનિફોર્મમાં ના જઈ ના શકાય. એને તો ખબર પડે કે હું કોણ છું. હવે પહેલા મેં કહ્યું હતું કે આપણે શરીરને ઓળખીએ છીએ, શરીરને ડ્રેસ કોડથી ઓળખીએ છીએ, પરંતુ શરીર એક અલગ એન્ટિટી છે અને હું એટલે કે અંતરાત્મા એક જુદી એન્ટિટી છે. શરીરને જાતિ છે, શરીર સ્ત્રી છે, પુરુષ છે. તો શરીર સ્ત્રી છે કે શરીર પુરુષ છે? જે આપણું અંતર છે, અંતઃકરણ,
આત્મા એ સ્ત્રી નથી, એ પુરુષ નથી. આ પહેલી વાત. એટલે આપણે જે ઓળખીએ છીએ એ શરીરને ઓળખીએ છીએ. આપણી ઓળખાણ બધી શરીરની છે. શરીર સ્ત્રી છે, શરીર પુરુષ છે, એ રીતે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે શરીરની બહાર એક બીજી આપણું અસ્તિત્વ જે છે, એને કોઈ જાતિ નથી, નથી એ સ્ત્રી નથી, નથી એ પુરુષ નથી. તો આપણે ઓળખીએ છીએ કોને? તો 100% આપણે શરીરને ઓળખીએ છીએ. અને જ્યાં સુધી આપણે શરીરને ઓળખીએ છીએ ત્યાં સુધી આપણી પાસે અસંખ્ય પ્રશ્નો છે, મૂંઝવણો છે, અવરોધો છે. અને જે સ્વની ઓળખ, જેવું કહું છું, જે આપણી ઓળખ, એ કઈ ઓળખ એ નથી આવતી. તો આપણે સ્વને ઓળખીએ. સિદ્ધાર્થ એના કપડાથી ઓળખાયો. પેલી સામે ખુલ્લો પડ્યો કે તું પુરુષ છું, તું સાધુ છું, અને તારથી કોઈ ગણિકા પાસે જઈ ના શકે, પણ તું આવ્યો છે. તો પેલીને લાગે છે આ તો ગ્રાહક આવ્યો. એના માટે ક્યાં સાધુ હતો? એને ક્યાં ઉપદેશ લેવો હતો? એને પગે નથી લાગતી. અને ગણિકા શું કામ પેલા કોઈકને પગે લાગે? શા માટે ઉપદેશ લેવા જાય? કયો ઉપદેશ લેવા જાય? અને કદાચ માની લો કે એવો સાધુ જેની સ્ત્રી સંકરવો છે, એની પાસેથી કયો ઉપદેશ લઈ શકાય? મને કહો. અને ગણિકા એની પાસેથી ઉપદેશ લઈ શકે? હું ઘણી વાર એમ કહેતો કે પેલા બાપાઓ જે બળાત્કારના કેસમાં જેલમાં ગયા છે આજે એક, અને રાત્રે 12 વાગે એની રૂમમાં યુવાન છોકરીને ઉપદેશ આપતા હતા અને લેવા માટે ઘણી બધી જતી હતી. તો એવું કેવું જ્ઞાન છે જે સ્ત્રીને આપી શકાય, રાત્રે અંધારામાં અપાય, એના માટે સ્પેશિયલ ભોયરા બનાવવા પડે અને આપી શકાય? કેમ જાહેરમાં ના અપાય? તો એવું કયું જ્ઞાન છે? અને એવું જ્ઞાન બાપા આપતા હોય તો એક વેશ્યા એવા બાપા પાસેથી કયું જ્ઞાનની અપેક્ષા રાખે? એને ખબર પડી ગઈ હતી કે આ તો ચાલુ છે. એના માટે સીધા એક ચાલુ પુરુષ નીકળ્યો. એની ઇમેજ કઈ રહી? ચાલુ. એને કોઈ શરમ નથી. એના માટે આ ચાલુ પુરુષ નીકળ્યો. અને એટલે જ પેલી તરત જ એમ કે છે, હા મેં કાલ તારું અભિવાદન કર્યું હતું, હું જ હતી. એને ખબર નથી, પેલા સપનું આવ્યું હતું કોઈ સ્ત્રીનું, પણ આ એમ કે છે હા હું જ હતી, ચાલ કાઢો પૈસા. બરોબર. એને તો પૈસાની અપેક્ષા હતી કે કંઈક આપશે, કારણ કે બાવા ભાઈ પૈસા તો હોય જ, ભલે ના કહેતા હોય, આજે પણ હોય જ. પણ આ હજુ બિચારો ભોળો ભાલો છે, એને ખબર નથી પડતી કે કેવી રીતે વ્યવહાર કરવો, શું કરવો. અને પેલો વિચારે છે કે હા હજુ મારી દાઢી આ તે. મને ફરી પાછો એમ કે છે કે અત્યાર સુધી હું કોઈ સ્ત્રીની સામે નજર મિલાવીને વાત નથી કરતો, તું પહેલે છું કે હું તારી સામે નજર મિલાવીને વાત કરું છું. અને હવે હું ચોક્કસ તને ખાતરી આપું કે હું નજર નીચી કરીને વાત નહીં કરું. હું આંખોમાં આંખ મિલાવીને વાત કરીશ, હું શીખીશ. એટલે પેલી ચોક્કસ માની ગઈ કે આ તો નવો નિશાળીઓ આવ્યો છે, આ નવો નિશાળીઓ છે. એને બીજું જ્ઞાન પ્રાપ્ત થયું. તમે જ્ઞાન આપો કે ના આપો, પણ સામેની વ્યક્તિ જ્ઞાન લઈ લે છે. તો કે છે એટલે બંને વચ્ચે આ સંવાદ ચાલે છે. પેલામાં એક બીજું ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે.
એને હવે આ સાધુતા છોડી દેવી છે. એને અહીંયા જોયું હતું કે ભાઈ આ કપડા પહેર્યા, વેશ ધારણ કર્યું તો એ શરીરનો થયો, અને આજ દિવસ સુધી એને આપણે શરીરથી ઓળખીએ છીએ સિદ્ધાર્થ. હવે જો બીજા કપડા પહેરશે તો આપણે એને એ રીતે ઓળખવાના છીએ. હવે એને બધું સફાસટ કરી નાખશે, સરસ વાળ બાળ તેલ બેલ નાખશે, ત્યાં જમવાનું તેલ નાખતા હતા, માથામાં પેલી ધૂળ ના પડે, મેલા ઘેલા ફાટેલા તૂટેલા ગંદા કપડા છે, અને પેલી જોઈ રહી છે કે એની પાસે સારો ડ્રેસ કોડ નથી, સારો દેખાવ નથી, અને પેલો એમ કહે છે તે સાચી મને ઓળખી લીધો, હું સિદ્ધાર્થ પુત્ર, તું બ્રાહ્મણ પુત્ર સિદ્ધાર્થને જોઈ રહી છું. પાછું પેલા ઓળખાણ આલે છે, આ એટલો ભોળો છે, પેલી એટલી ચતુર છે, ગણિકા એટલી ચતુર છે, અને આ એટલો ભોળો છે હજુ. એટલે પાછો પેલો એને કહે છે કે તે મને સારી રીતે ઓળખી લીધો, હું સિદ્ધાર્થ બ્રાહ્મણને તું જોઈ રહી છું, જેને શ્રમણ બનવા માટે ઘર છોડ્યું, શ્રમણ બન્યો, અને આજે એ શ્રમણનો પથ ત્યાગીને હવે એ નગરમાં પ્રવેશી રહ્યો છે. એટલે પેલાને જ્ઞાન થયું કે આ મને પેલું દાઢી બાડી વાળો આ જુએ છે, એટલે એને પૈસાને આપી દીધું એકદમ પોળા ભાવે કે તે બહુ સારી રીતે મને ઓળખ્યો, પણ હું સિદ્ધાર્થ, હું બ્રાહ્મણ પુત્ર છું, હું 100% સાધુ બન્યો હતો, હવે મેં એ માર્ગ છોડી દીધો છે. તો તમે કોણ છો એ ક્યાંથી ઓળખાય? કે ફરી પાછું કપડા આવ્યા, વેશ આવ્યો, ભીતર બાકી છે. બંને પોતપોતાના શરીરથી જ બધાને ઓળખે છે. પેલીને પણ એનો ગ્રાહક દેખાય, એમાં એને સામે શરીર દેખાય, અને એક સ્ત્રી દેખાય. કોઈ દિવસ સ્ત્રી સાથે આ રીતે વાત નથી કરી, હવે એને એની જરૂરિયાત મહેસૂસ થાય છે, એને કંઈક અનુભૂતિ થાય છે કે મારે કોઈ સ્ત્રી સંગ કરવો જોઈએ. સ્ત્રીનું સુખ મેં ભોગ્યું નથી આજ દિવસ સુધીમાં. હવે એ ઇન્દ્રિય એક્ટિવ થાય છે. હવે ઇન્દ્રિય એક્ટિવ થઈ એટલે સ્ત્રી પાસે ગયો છે, એને વાત કરવી હતી, એટલે કેવી રીતે કરવી એને ખબર નહોતી, અને આ તો પાલખી મશીન જતી હતી. પાછળ નોકર ધીમે ધીમે, જે છેલ્લે નોકર હતો એને નોકરને પૂછ્યું કે મારે એની જોડે વાત કરવી છે. તો સુંદર આ સંવાદ થાય, આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય આપણને આ નવલકથા ક્રમશઃ એ રીતે આગળ લઈ જવાની છે કે માણસ ક્યાંથી ક્યાં કઈ કક્ષાએ કેવી રીતે પહોંચી શકે. મંજિલ તો બહુ લાંબી કાપવાની છે આપણે, પણ યાદ રાખો અહીંયા એક જે લેશન આપણે શીખીએ એ છે કે શરીર લિંગથી ઓળખાય, શરીરને જાતિ છે, પણ શરીર સાથે જે જીવન ચાલે છે એ જીવનને કોઈ જાતિ નથી. જીવનને કઈ જાતિ આપણે આપીશું? જીવનને કોઈ જાતિ નથી. જીવન નારી છે ને નર છે. જીવન જીવન જ છે. શરીર નારી કે નર છે, પણ જીવન નર ને નારી નથી. આપણે જીવન જીવવા નીકળ્યા છે. આપણે જીવન જીવવા નીકળ્યા છે, અને જીવન શરીર પાસે છે. તો શરીરને નર ને નારી છે એ ઓળખી શકાય, પણ જીવનને નર ને નારી નથી. જીવન એક નારી પાસે છે, જીવન એક નર પાસે છે. તો જીવન પાસે શું છે?
જીવન પાસે માત્ર ને માત્ર સુખ છે, એને સુખ જોઈએ છે, પછી એ નારી હોય કે ના હોય, કોઈ ફેર નથી પડતો. પરંતુ આપણે એવા નિયમો ભરવાયા છીએ કે આપણે જીવનને છોડીને શરીરને ઓળખતા થયા, એટલે આપણે નિયમોમાં ભરવાયા, એની આગળ આપણે નીકળી નથી શકતા. અને આપણો નાયક અત્યાર સુધી એના શરીરને ઓળખતો હતો, હજુ થોડો થોડો શરીરને જ ઓળખી રહ્યો છે, પણ એ શરીરમાંથી બહાર નીકળીને એના જીવનને ઓળખવાના રસ્તા પર પ્રયાણ કરવાનો એ પ્રયાસ કરી રહ્યો છે. એને એ રસ્તે જવું છે, એને એનું જીવન ઓળખવું છે. તો આપણે આગળ જોઈશું કે જીવન ન નર છે ન નારી છે, શરીર નર છે નારી છે, આપણો નાયક. બસ આ બે વચ્ચે અત્યારે યાત્રા કરી રહ્યો છે. પહેલી વાર કોઈ સ્ત્રી સાથે એકાંતમાં નજીક જઈને વાત કરી રહ્યો છે, અને વાત કરતા કરતા એને એક ભાવના ક્રિએટ થાય છે. હવે ઓર્ગનથી પણ જો શરીરથી પણ જોડાયેલો છે. જીવન શરીર સાથે જોડાયેલું છે. શરીરમાં ઓર્ગન છે, એટલે પેલી કમલાને એમ કહે છે કે તું મને ચુંબન આપી શકીશ, તું મને કિસ કરીશ. એ કિસની માગણી કરે છે, અને પેલી તો એમ કહે છે કે હા, મારી સાથે ચુંબન કરવા માટે તો ઘણા બધા લોકોની લાઈનો લાગે છે, અને હું ઘણા બધાને મેં કિસ આપ્યું છે, અને ઘણા બધા લોકોએ મને ઘણું બધું ધન આપ્યું છે કિસ કરવા માટે. ત્યારે પેલાને પાછો ફરી અહેસાસ થાય છે, એક કિસ કરવા માટે, એક ચુંબન લેવા માટે ધન આપવું પડે, પણ મારી પાસે તો કઈ નથી, હું તો ખાલી છું. અને પેલી પણ મજા કરી રહી છે. એક નવો નિશાળીઓ નવો એને ખબર પડી ગઈ કે કોણ એક ભલો ઘોડો, હજુ તો જેને જીવન જીવવાનો કોઈ રસ્તો મળ્યો નથી, એ જીવનના રસ્તે ચાલવા માંગી રહ્યો છે. આપણે બધા જીવનના રસ્તે ચાલવા માંગીએ છીએ. આપણી પણ દશા આમાં જ છે. આપણી પાસે જીવન તો છે, પણ આપણે શરીરને ઓળખીને ચાલીએ છીએ. હું સ્ત્રી છું, હું પુરુષ છું, ફલાણું છું, ઢીકનું છું. આપણી દશા અહીંયા અટકાયેલી પડી છે. પેલા પાસે પણ એક શરીર હતું, અને હવે શરીર ને પહેલા એને શ્રમણ બનાવ્યું, બ્રાહ્મણ પુત્ર બનાવ્યો. જો તો બ્રાહ્મણ પુત્ર નીકળ્યો નથી, કે હું વારંવાર ઉલ્લેખ કરે કે હું તે સાચે સાચું મને ઓળખી લીધો, હું સિદ્ધાર્થ બ્રાહ્મણ પુત્ર શ્રમણ બન્યો. હવે મેં એ માર્ગ છોડી દીધો છે. હવે પાછું મારે સંસારમાં આવવું છે, પાછું હું બ્રાહ્મણ બનીશ કે કેમ, એ વસ્તુની આ યાત્રા લક્ષ, પણ હજુ સુધી બ્રાહ્મણ જ છે. અને હવે કિસ માગે છે, એને ઓર્ગનની ભૂખ લાગી છે. ભૂખ તો ઓર્ગનની હતી ને, કિસ કરવી. પણ પેલી એમ કહે છે હા, મારી રીતે તો લાઈનો લાગે છે, હું એટલી સુંદર છું. તો આત્મા સુંદર નથી, આત્મા કદરૂપો નથી. શરીર સુંદર છે, કદરૂપો છે. દેખાવ શરીરને છે, આત્માને નથી. બસ આપણે શરીર અને આત્માની ગલમથલમાં ક્યાંક અટવાયા છે. તો આત્માની અને શરીરની ગલમથલમાં આ સિદ્ધાર્થ પણ અટવાયો છે, અને કમલા એને વધારે ગૂંચવી રહી. એને મજા આવે છે કે આ બાવો ભટકાયો, બાવો ચલાયમાન ના થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ વૃક્ષ પર ચડવા જેવું, એમ મોટા ઝાડ હોય જાયન્ટ, એ વૃક્ષ પર ચડવું એટલે ઈજી નથી.
દરેક માણસે વૃક્ષ પર ના ચડવું જોઈએ. અર્થાત સંન્યાસીઓએ, સાધુઓએ વૃક્ષ પર ચડવું નહીં, અર્થાત સ્ત્રીઓના સંગમાં નહીં જવું. ત્યાં જોખમ છે. કમ કે તમારી ઇન્દ્રિય સંયમ તમે રાખી ન શકો, એ ઝાડ પર ચડવા જેવું છે. અને સિદ્ધાર્થ અહીંયા આ અંજમસમાં ક્યાંક અટવાયો છે. પેલી મજાક કરી રહી છે. સિદ્ધાર્થ કશું સંસારમાં આવવાની જે કેડી છે, રસ્તો જે છે, એના રસ્તા ઉપર ઊભો રહી અને શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે મારે સંસારમાં ફરીથી કેવી રીતે પ્રવેશ કરવો. અસલમાં સંન્યાસ થયા પછી યુટર્ન નથી હોતો. અહીંયા યુટર્ન નથી કે તમે પાછા વળી શકો, આગળ જ જવાય. તમે એકવાર આ કપડાં બદલીને બીજા કપડાં પહેરી દીધા, હવે એ કપડાં ઉતારી ના શકાય. તમારે આગળ જ વધવું પડે. દંતાળીના સચ્ચિદાનંદ સ્વામી એમના ઘણા લખાણો મેં એમ કહ્યું છે કે હું સાધુ થઈ ગયો, મેં આ કપડાં પહેર્યા છે, પરંતુ હવે હું કોઈને આ કપડાં નહીં પહેરું. એમને કોઈને જ ચેલો નથી બનાવ્યો, કોઈને સંસારી બનાવ્યો, માંથી સંન્યાસી બનાવ્યો નથી. પણ એમને લખ્યું છે કે ભાઈ હું આ કપડાનો ત્યાગ એટલે નથી કરતો કે મારે એની મર્યાદા છે, મર્યાદાની બહાર જવું નથી. તો આ વસ્તુ અહીંયા છે કે સંન્યાસી થયા પછી તમે સંસારમાં પાછા આવતા નહીં, આવી ન શકો. યુટર્ન નથી. આપણો નાયક યુટર્ન મારી રહ્યો છે. દેખીતી રીતે એ જ કપડામાં, એ દિવસમાં એક ગણિકાને ત્યાં આંગણામાં ઊભો છે, એ સાથે સંવાદ કરે છે અને હવે કિસ કરવાની વાત કરે છે. સંતો, આ યુટર્ન લેવાય કે ના લેવાય? બસ આ ક્લુ સાથે આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. આવતા ભક્ત મિલનમાં આપણે આગળ વધીશું. ત્યાં યુટર્ન કેવું અને શું પ્રાપ્ત કરવા નીકળ્યા છે, સિદ્ધાર્થ શું પ્રાપ્ત કરવા નીકળ્યો છે. તો આવતા ભક્ત મિલનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને સાદર સપ્રેમ. રામ કવિ. ખૂબ જ સુંદર વિશ્લેષણ. કમલા નામનું જે પ્રકરણ છે એમાં સંવાદમાં ઘણું બધું શીખવાનું આવે છે. અને જેને કહીએ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કે જે શરીર છે એ 6 પ્રકારમાં જતું હોય છે. એનો જન્મ થાય છે, એનો વિકાસ થતો હોય છે, નાશ છે, એને રોગ લાગુ પડે છે, એનો નાશ પણ થાય છે. પણ આત્માની સાથે આવું થતું નથી હોતું. અને એ જે સમજ છે એ આ લેખક આપણને એટલી સુંદર રીતે ધીમે ધીમે આપે છે. અને જે સાયકોલોજી છે, જેને આપણે મનોચિકિત્સકની વાત કરીએ, એ પણ આપણને એ રીતે ધીમે ધીમે સમજણ પડતી જાય કે મનુષ્યના મનમાં શું શું ચાલતું હોય છે. તો એનું આ સુંદર આલેખન અને એનું સુંદર વિશ્લેષણ હમણાં પ્રેમચંદ મહારાજે કર્યું. આવતા વખતે ચોક્કસ જ આજે મનુષ્યના જીવનમાં જે યુ ટર્ન આવે, ઇટ ઇઝ વન્સ અગેન ઇટ ઇઝ પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન. અને એના ઘણા બધા દાખલાઓ છે, એની પર આપણે વાત કરીશું. સંતો, ઓપન માઇક પણ આવતા વખતે રાખીશું. સમય થયો છે એટલે આજે નથી રાખતા. પણ તમારા જે પણ પ્રશ્નો હોય, જે પણ વિચારો હોય, તો આ ભક્ત મિલન પતે પછી 2-5 મિનિટ બેસીને લખી નાખો, તો આપણે આવતા ભક્ત મિલન વખતે એની વાત કરી શકીએ. તો ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર, ભારતમાં પ્રભાતના રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને સંધ્યા રામ કબીર. Thank you.